મોદી સાહેબ જ ઓનેસ્ટ છે, એમને લાવવા પડે એવું છે। કોઈ સહાયતા નથી આપતા મોદી સાહેબ। કામ સારું કરે, બીજું શું અપેક્ષા રાખવાની। સોલા સિવિલ કે સરસ કામ થાય આજ જોઈએ, પણ ગંદકી કેટલી ગંદકી। પબ્લિકે ભેગા થઈ અને એમના ઘરે જઈ આક્રમણ કરવું જોઈએ, અને એ ના કામ કરે તો પબ્લિકે જ એમને દેવડવું। લોકસભાની ચૂંટણીના પડઘમ ભાગી ચૂક્યા છે અને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। લોકસભાની ચૂંટણીના મતદાનને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કેવો છે શહેરી જે નગરજનો છે, પ્રજાના મનની વાત શું છે? ખાસ કરીને રાજકોટની વાત કરવી છે। રાજકોટના લક્ષ્મીનગર જે એક ઉજળિયાત વિસ્તાર કહેવામાં આવે છે, આ વિસ્તારના સ્થાનિક લોકો આપણી સાથે છે, તેમની પાસેથી જ જાણશું કે રાજકોટને લઈ અને રાજકોટની પ્રજાજનોના મનમાં સરકારને લઈને, કેન્દ્ર સરકારની કામગીરીને લઈને શું છે, તેમનો નજરિયો શું છે, તે પણ જાણવાનો પ્રયત્ન કરશું। આવા જ કેટલાક જે યુવાન મિત્રો છે એ આપણી સાથે છે। આ તમામ લોકોની પાસેથી આપણે પરિચય તેમની પાસેથી સમગ્ર જે કહી શકાય કે માહિતી લેશું। ખાસ કરીને સૌ પ્રથમ હું આપની પાસેથી આવું છું। રાજકોટના આપ એક યુવાન છો, સરકારની વાત આવે છે તો યુવાનની શું અપેક્ષા હોય છે સરકાર પાસે, ખાસ કરીને કેન્દ્ર સરકાર માટે? કારણ કે આ ચૂંટણી છે લોકસભાની ચૂંટણી છે, કેન્દ્રની ચૂંટણી છે, તો યુવાનની શું અપેક્ષા હોય છે સરકાર પાસે? યુવાનની પહેલાં તો એ અપેક્ષા હોય છે કે ચૂંટણી પહેલાં જે વાયદા કર્યા હતા કે ફી ઓછી કરશું, બેરોજગારી અમે ઘટાડશું, એવું કાંઈ થયું નથી અત્યારે। તો પહેલાં મારો મુદ્દો તો એવો જ છે કે પહેલાં બેરોજગારી ઘટાડે, જે ગરીબ વર્ગના વિદ્યાર્થી હોય એ સરખું ભણી નથી શકતા અને શિક્ષણ નથી મળી રહ્યું, રોડ રસ્તા બધું વ્યવસ્થિત થવું જોઈએ। શું કહેશે? રોડ રસ્તાની વાત છે, શિક્ષણનો પણ મુદ્દો છે, રોજગારીનો પણ આ મુદ્દો છે, સાથે સાથે અન્ય જે એક પ્રબુદ્ધ નાગરિક આપણી સાથે છે તેમની પાસેથી જાણીએ। લોકસભાની ચૂંટણી નીતિ વિષયક દેશની એક પ્રકાર કહી શકાય કે દેશની દિશા અને દશા નક્કી કરવાની આ ચૂંટણી હોય છે। આપના મતે આ ચૂંટણીને આપ કેટલી મહત્વપૂર્ણ માનો છો? ખૂબ જ મહત્વપૂર્ણ માનું છું, કેમ કે છેલ્લા 5 વર્ષનું મારું આકલન જો તો જે ડિસિઝન આ સરકારે, જે અત્યારની કરંટ સરકારે લીધા છે, એમાં ઘણા ડિસિઝન એવા છે કે જે આ લોકસભાની ચૂંટણીમાં એમને ગંભીર અસર કરતા હતા, છતાં પણ એને લીધા છે। તો ક્યાંક મહદઅંશે એવું માનું છું કે પ્રજાલક્ષી હશે। નોટબંધીથી માંડીને જેવા કઠોર નિર્ણયો અમુક લીધા છે, તો હું માનું છું કે એને ચૂંટણીમાં અસર કરતા હતા, છતાં પણ લીધા છે। તો ક્યાંક ને ક્યાંક બની શકે કે એની લાંબા ગાળાની પોઝિટિવ અસરો થાય, તો એટલા માટે કદાચ એને આગળ એક્સટેન્ડ કરવું જોઈએ, જેથી કરીને એની અસરો વિશે લોકોને ખ્યાલ આવે ને લોકોના મનમાં જે ભ્રમ છે કે હજી કાંઈ થયું નથી, પણ ઘણી વખત એવું થાય કે કોઈ પણ વસ્તુને સારી કરવામાં અમુક સમય જતો હોય છે। તો મને એવું લાગે છે કે સરકારને હજી એક તક આપીને થોડો સમય આપવો જોઈએ। શું કહેશો? મોદી સરકાર જે અત્યારે કેન્દ્રની અંદર છે તેમને વધુ એક તક આપવી જોઈએ, આવું ઓપિનિયન તેમનો છે। ખાસ કરીને હું આપની પાસેથી જાણવા માંગુ છું કે મોદી સરકારના 5 વર્ષની કામગીરીની સમીક્ષા તો કરી છે, અગાઉની સરકારોની પણ થોડી વાત કરવી પડે। શું કહેશો? અગાઉની સરકારોએ શું કર્યું છે, નરેન્દ્ર મોદીની સરકાર, આ બંનેની સમીક્ષા આપ કઈ રીતે કરશો? મનમોહન સિંહ જે હતા એમને લોકો મોની બાબા કહેતા, પણ એ પ્રખર ઇકોનોમિસ્ટ હતા, અને જ્યારે 2008થી જો ખરાબ પિરિયડ હતો, જ્યારે વિશ્વની અંદર મહામંદી ચાલુ હતી, ત્યારે ભારત દેશને જો અસર નથી પડી તો એકમાત્ર મનમોહન સિંહના લીધે છે। જ્યારે અત્યારની સરકારની વાત કરીએ તો ક્રિમિનલ લોયર જે છે એ આપણું ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ સંભાળે છે। ક્રિમિનલ લોયર આગળ તમે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની અપેક્ષા કઈ રીતના રાખી શકો કે આજે જે ડિસિઝન્સ લેવા જોઈએ, ડિસિઝન્સ લેવામાં સરકાર ખૂબ જ મક્કમ છે, પણ એની જે અમલવારી કરવા માટેની જે પ્રોસેસ જે છે એની અંદર ખૂબ જ વીક છે। નોટબંધી ખૂબ જ સારો નિર્ણય હતો, પણ એની અમલવારી એટલી જ ખરાબ હતી। એવી જ રીતના જીએસટી એ લોકોએ અપનાવ્યું, તો જીએસટી 2 મહિના પછી તમને લાગુ પડી જશે, સીધું ડિક્લેરેશન કરી દે છે, પણ સરકારની જે બેકએન્ડની અંદર તૈયારી હોવી જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કોઈ તૈયારી હોતી નથી। દરેક વસ્તુ પબ્લિક માથે સીધું તાનાશાહીની રીતના થોપી દેવામાં આવે છે, આવું ના હોવું જોઈએ। જ્યારે યુરોપની અંદર જીએસટી લાગુ પડ્યું ત્યારે 3 વર્ષ સુધી વેટ પ્લસ જીએસટીના રિટર્ન ભરવામાં આવતા, કે જીએસટીના રિટર્નમાં તમારા તરફથી કોઈ ભૂલ થાય તો તમને કોઈ પેનલ્ટી નહીં, એની બદલે રોડના 50 રૂપિયા, રોડના 100 રૂપિયા આવી પેનલ્ટીઓ લગાડવે છે। તો શું વેપારીઓ છે એ ચોર છે? ચોક્કસ, તો ખૂબ જ રસપ્રદ કહી શકાય આ પ્રકારની પ્રતિક્રિયા આવી રહી છે મોદી સરકારની કામગીરીને એક તરફ બિરદાવવામાં પણ આવી રહી છે, તો બીજી તરફ એમની ટીકા પણ થઈ રહી છે। રાજકોટની જ વાત કરીએ, રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં આપણે છીએ, વધુ કેટલાક યુવાનો છે તેમની પાસે જાણીએ। ખાસ કરીને હું આપની પાસેથી જાણવા માંગીશ કે મોદી સરકારના 5 વર્ષના કાર્યકાળને આપ કઈ રીતના જુઓ છો, શું કહેશો આપ?
મોદી સરકાર જે ઘણી બધી યોજનાઓ છે ઘણી બધી યોજનાઓ લાવી પણ ચૂકી છે અને એનો અમલ પણ કરી ચૂકી છે અને અમલ એમણે જે કરાવ્યો છે એ ખરેખર ગરીબ દર્દીઓ માટેની જે આયુષ્માન યોજના છે એવી ઘણી બધી યોજનાઓ છે કે જે ગરીબ દર્દીઓના લાભાર્થે અને વિદ્યાર્થીઓની પણ જે યોજનાઓ છે કે જે એમના જે કંઈ શિષ્યવૃત્તિથી લઈને એ એમના જે પૈસા હતા એ સીધા બેંક એકાઉન્ટમાં વિદ્યાર્થીના ખાતામાં જ જમા થાય છે. તો હવે ઘણા બધા કામ છે એ મોદી સરકારે કરેલા છે. ચોક્કસ મોદી સરકારે તો ઘણા બધા કામ કર્યા છે, પરંતુ અગાઉની સરકારની વાત કરીએ, શું અગાઉની સરકારે કોઈ કામ નથી કર્યા? જે એવું તો ન કહી શકાય કે કાંઈ કામ નથી કર્યા. ઘણી બધી યોજનાઓ છે એ કોંગ્રેસ સરકારની પણ હતી, પણ એની જે અમલવારી થવી જોઈએ એ અમલવારી છે એ મોદી સરકાર જેટલી નહોતી અસરકારક. અમલવારી ક્યાંક ને ક્યાંક અગાઉની સરકારની અસરકારક અમલવારી ક્યાંક ને ક્યાંક કરવામાં નહોતી. સીધો જ ક્યાંક ને ક્યાંક એક મુદ્દો આવે છે પ્રચારનો, જે પ્રકારે માર્કેટિંગ થઈ રહ્યું હતું. મોદી સરકારની જે કામગીરીનું જે માર્કેટિંગની એક મહત્વનો મુદ્દો આવ્યો છે. માર્કેટિંગ જે મોદી સરકાર કરી શકે છે અન્ય સરકારોએ નથી કર્યું. હું ખાસ કરીને આપની પાસેથી જાણવા માગું છું કે નરેન્દ્ર મોદીને માર્કેટિંગના માસ્ટર ગણવામાં આવે છે. આપની શું છે પ્રતિક્રિયા? જી, ચોક્કસ વાત છે. આઈઆઈએમમાં અને આઈઆઈટીમાં પણ એ ઘણા લેક્ચર્સ લઈ ચૂક્યા છે. હવે આઈઆઈટી અને આઈઆઈએમ જેવી સંસ્થા કોઈ વ્યક્તિને એમને ન બોલાવે, જેથી માસ્ટર તો કહી જ શકાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. શું કહે છે માસ્ટર તો કહી શકાય, પરંતુ કુશળ રાજનીતિજ્ઞ, ખાસ કરીને વડાપ્રધાન તરીકે દેશના, આપની શું છે પ્રતિક્રિયા, આપનું મંતવ્ય શું છે? તેઓએ જે કામગીરી કરી છે તેને આપ કઈ રીતે મૂલવો છો? 5 વર્ષના સમયગાળામાં એમણે ઘણા બિરદાવી શકાય એવા કાર્યો કર્યા છે, હજુ પણ કરશે, પણ આપણે એને સમય અને મુદત આપશું તો, બાકી કામ કરશે જ. ચોક્કસ. તો લોકો ક્યાંક ને ક્યાંક ફરી એક વખત તક આપશે તો નરેન્દ્ર મોદીની સરકાર ફરી એક વખત ચોક્કસ સત્તામાં આવશે, પરંતુ લોકોનું મન, પ્રજાના મનની વાત શું છે તે ચોક્કસ મહત્વની રહેશે. મહિલાઓ પણ કેટલાક આપણી સાથે છે. ખાસ કરીને બેન, હું આપની પાસેથી જાણવા માગીશ કે સરકારો તો અનેક આવી અને ગઈ છે, મહિલાઓ માટે વાતો બધા કરે છે, ઉદ્ધારની વાત કરે છે, મહિલાઓના ઉદ્ધારની વાત થાય છે, સરકાર કેટલી સફળ થાય છે? સરકાર અત્યારે તો યોજના અત્યારે અમલમાં મૂકેલી છે, એટલે એને સફળતામાં હજી થોડાક વર્ષ લાગી જાય, પણ એની યોજના ચોક્કસ સરસ છે. નાને બાળકથી માંડી અને પુખ્ત વયના વૃદ્ધ વ્યક્તિ માટેની યોજના સરસ એને બનાવેલી છે, અને સફળતા માટે એને થોડોક સમય આપવો પડે. ખાસ કરીને અન્ય એક મહિલા આપણી સાથે છે. મહિલા સુરક્ષાની વાત કરવામાં આવે, મહિલા સુરક્ષાનો એક મહત્વનો મુદ્દો આપણા દેશની અંદર પહેલેથી જ કહી શકાય કે મહિલાઓની સુરક્ષાને લઈને અનેક દાવાઓ કરાયા છે. આ દાવાઓ કેટલા સફળ? ઘણા અંશે સફળ થયા છે. મહિલાઓ માટે ખાસ તો અભયમ યોજના છે, એના કારણે તો મહિલાઓ નિડર થઈને આખા સમાજમાં ને બધે ફરી શકે છે. અને બીજું એક એવી અમારા ગૃહિણીઓની માંગ છે કે શિક્ષણ તમે સસ્તું કરો, ખાસ તો કારણ કે બાળકોનું દેશનો પાયો જ શિક્ષણ છે, અને શિક્ષણમાં જો તમે પાયાથી તમે જો ફીમાં જ અમે માતા પિતા ખર્ચી નાખીએ અમારી બધી મૂડી, તો પછી આગળ જતા અમે બાળકોને શું આપીએ એમ. ખાસ તો શિક્ષણનો જ મુદ્દો મહત્વનો છે. આરોગ્યની સાથે સાથે શિક્ષણ પણ એક મહત્વનો મુદ્દો છે. આ મુદ્દા ઉપર પણ સરકારે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. વધુ એક નાગરિક, રાજકોટના નાગરિક આપણી સાથે છે. ખાસ કરીને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની આ ચૂંટણી છે, પરંતુ રાજ્ય સરકારની કામગીરી પણ એટલી જ પ્રભાવિત રહેતી હોય છે. અને ખાસ કરીને ગુજરાતની વાત કરીએ, કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે. શું કહેશો, ગુજરાત રાજ્ય સરકારની જે કામગીરી છે તે કેટલી અસર કહેશે લોકસભાની ચૂંટણીમાં? 100% ગુજરાત સરકારની અંદર અત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કેન્દ્ર સરકારના આદેશ અનુસાર ઘણી બધી યોજનાઓ, રોડ રસ્તા અને ઘણા બધા આયુષ્યમાન કાર્ડ્સ, ગરીબ માટે 108ની સુવિધા, નાના નાના ગામડાઓમાંથી પણ સારવાર માટે જે દર્દી આવે છે તો એ લોકો માટે પણ સારી એવી સુવિધા પ્રાપ્ત થાય માટે 108ની સુવિધા, નારી સુરક્ષા માટે અભિયમની સુવિધા, ઉપરાંત અત્યારે પોલીસ કેડરની અંદર પણ સારી એવી નારીઓને એટલે મહિલા સશક્તિકરણની અંદર મહિલાઓને પણ સારી જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા ગુજરાત રાજ્યની અંદર સારા એવા આધુનિક પ્લાન્ટ, ટેકનોલોજી અને પ્લસ નવું જે મૂડીરોકાણ, બહારનું જે મૂડીરોકાણ કરવામાં આવી, અત્યારે જેમ દાખલા તરીકે ધોલેરા પ્લાન્ટ ઊભો થાય છે તો એક સારામાં સારી વસ્તુ છે. સૌથી મોટામાં મોટી એક ગુજરાતી 5 કરોડ ગુજરાતીઓ માટે સારામાં સારા શુભ સમાચાર જેને કહી શકાય એવા કે ભાઈ ગુજરાતને એમ્સ મળ્યું, અને એ પણ રાજકોટમાં મળ્યું.
તો એ એક સારી સુવિધા છે. અને 100% ભાજપ સરકારે રૂપાણી સાહેબે બહુ સારી એવી મહેનત કરી અને એક એમ્સને લઈ આવવું એ એક બહુ ગુજરાત માટે બહુ ગૌરવવંતી વાત છે. ચોક્કસ. તો ગુજરાતની સરકારને જે કહી શકાય કે સુવિધાઓ મળી છે કેન્દ્ર સરકાર તરફથી, તે પણ એક મહત્વનો મુદ્દો ચોક્કસ રહેશે. એક વિકલાંગ વ્યક્તિ આપણી સાથે છે, એક મહાશય આપણી સાથે છે, તેમનો મંતવ્ય ખૂબ જ મહત્વનો રહેશે આપણા માટે. ખાસ કરીને સરકારની જે વાત કરવી છે તો આપનો પણ એક વર્ગ છે. આ વર્ગ કઈ દ્રષ્ટિકોણથી જુએ છે સરકારની કામગીરીને, કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની કામગીરીને? સર, આમ દિવ્યાંગોને જ્યારે મોદી સાહેબે દિવ્યાંગ નામ આપ્યું છે ત્યારે એ તો જોઈ શકાય છે કે હાલમાં સમાજની એક દ્રષ્ટિ છે કે દિવ્યાંગ સમાજનો એક ભાગ છે તો એની અંદર સમાવિષ્ટ કરવામાં આવે. પણ સાથે સાથે ઘણી બધી એવી નીતિઓ છે કે જેમાં કામ થઈ રહ્યું છે, પરંતુ હજી ઘણા બધા કાર્યની જરૂર છે. ખાસ કરીને સ્પોર્ટ્સ છે કે હમણાં તમે જુઓ તો દિવ્યાંગોએ આપણે 4 મેડલ અપાવેલા ભારતને, તો જ્યારે સાજાઓ પણ નહોતા અપાવી શક્યા. તો એ બાબતમાં અત્યારે ગુજરાતની અંદર સ્પોર્ટ્સની હાલત થોડીક ખરાબ છે. એમાં દિવ્યાંગોના સ્પોર્ટ્સની બાબતમાં તો બિલકુલ થોડુંક ખરાબ છે. પણ અહીંના દિવ્યાંગોમાં ઘણું ટેલેન્ટ છે અને અમારે સરકાર સાથે એવી અપેક્ષાઓ છે કે સ્પોર્ટ્સમાં જે દિવ્યાંગોને પૂરું ઉત્તેજન મળે, પૂરું આગળ વધે, એવી અમે સરકાર પાસે અપેક્ષાઓ રાખીએ છીએ. જોકે સર, સરકાર પાસે હજુ ઘણી બધી અપેક્ષાઓ છે, ઘણી બધી આકાંક્ષાઓ છે ને આ આકાંક્ષાઓ, અપેક્ષાઓ પરિપૂર્ણ કરવાની વાત છે. કેટલાક યુવાનો આપણી સાથે છે. ખાસ કરીને યુવા વર્ગની વાત આવે છે તો મારે આપની પાસેથી જાણવું છે, એક તરફ અત્યારે જે ચૂંટણીની અંદર 2 મહત્વના મુદ્દાઓ ખૂબ જ ચર્ચામાં છે. એક તો ચોકીદારનો મુદ્દો અને બીજો બેરોજગારનો મુદ્દો. આ બંનેમાંથી કયા મુદ્દા આપને આકર્ષે છે? શું કહેશો આપ? ખેડૂતોને કીધું હતું કે બેંકમાં અમે તમારે ટ્રાન્સફર કરી દઈશું. હજી ખેડૂતો બેરોજગાર જ છે. ફીમાં કીધું હતું, ફીમાં ઘટાડો થાય, ફીમાં વધારો જ થાય છે. યુનિવર્સિટીમાં હાલતા કૌભાંડો થાય છે, એનો હજી કાંઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. શું કહેશો? સરકારની ખરેખર કામગીરી શું હોવી જોઈએ? હું ખાસ કરીને એક અન્ય યુવાન આપણી સાથે છે, આપની પાસેથી જાણવા માગું છું કે ચોકીદારનો મુદ્દો, બેરોજગારનો મુદ્દો, આ મુદ્દાઓ કેટલા અસરકારક રહેશે? શું કહેશો આપ? એક યુવાન તરીકે ચોકીદારનો મુદ્દો ને આ બધું એક પ્રજાને એટ્રેક્ટ કરવાની વસ્તુ છે. એક જોઈએ તો સરકારની કામગીરી હોવી જોઈએ કે એક યુવાન છું, મેં એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું છું. હાલ અત્યારે બધા MBBS એન્જિનિયરિંગ જેવા કોર્સ કરી અને બેરોજગાર સરકારી ગવર્મેન્ટની પરીક્ષાની તૈયારી કરે. યુવા શિક્ષણની વાત કરીએ તો FRCની વાત હતી. સરકારે જે તે ટાઈમે ચૂંટણી પહેલાં એવો વાયદાઓ કર્યા હતા કે FRC કમિટીની રચના કરી અને ફીઓની ઘટાડવામાં આવશે. FRCએ જે બધી સ્કૂલોની ફીની જે બહાર ડિક્લેર કરી છે એમાં સ્કૂલોની ફીઓમાં 10-20% વધારો કર્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક પબ્લિકને એક ઉલ્લુ બનાવવાની વાત છે. બીજી રીતના વાત કરીએ તો યુવાનો માટે અત્યારે ભારત દેશમાં કોઈ મહત્વનો મુદ્દો હોય તો બેરોજગારી છે. જ્યારે સરકારે ચૂંટણી પહેલાં એવો વાયદાઓ કર્યા હતા કે 2 કરોડ જેટલી અમે બેરોજગારી લઈ આવશું. હાલની તકે ગુજરાતની જ વાત કરીએ તો 60 લાખ જેટલા યુવાનો બેરોજગાર છે. સરકારી પરીક્ષા, સરકારી જે આપણે જે ભરતીઓની વાત કરીએ તો હાલમાં પોલીસથી માંડી અને અન્ય કેટલીક એવી સરકારી અધિકારીઓની પોસ્ટ ખાલી છે. તેમની ભરતીમાં ક્યાંક ને ક્યાંક સરકાર વિલંબ કરી રહી છે. બીજી વાત કરીએ તો આ એક સરકાર, ભાજપ સરકારને હું ચોક્કસ પ્રહાર કરીશ કે આ સરકાર જે સરકારી જે સ્વતંત્ર સંસ્થા હોય એની ઉપર પ્રેશરાઇઝ કરે, એટલે પબ્લિકને પ્રેશરાઇઝ કરતા હોય એવું બની શકાય. CBIના ડાયરેક્ટરને રાતોરાત રાજીનામું આપવું, RBIના ગવર્નરને રાજીનામું આપવું અને સુપ્રીમ કોર્ટના જજને પ્રેસ કોન્ફરન્સ કરવી, એટલે એક દુઃખદ વાત છે કે આ લોકોનું કેટલું પ્રેશર હોય. હિટલરશાહી જેવું શાસન છે. એક યુવાન તરીકે એવું માનું છું કે એક કોઈ ભાજપ કોંગ્રેસ તરીકે નહીં, આપણે શું જરૂર છે, આપણા માટે કોણ કામ કરશે અને આપણું ભવિષ્ય શું છે. ખેડૂતોની વાત કરીએ તો અત્યારે જે જગતનો તાજ કહેવાય ખેડૂત, એ અત્યારે દુઃખમય છે. આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ કહેવાય છે, તોય આપણો એક ભારતનો દેશનો ખેડૂત આત્મહત્યા કરે. ગુજરાતમાં જોઈએ તો છેલ્લા વર્ષમાં આત્મહત્યાની ઘટનાઓ બની ગઈ છે. ખૂબ જ દુઃખદની વાત કહેવાય. યુવાન તરીકે એક જાતનું રાજકારણ નહીં સમજી, ન ચોકીદાર ન ચોર, કાંઈ સમજ્યા વગર આપણા માટે કોણ કામ કરશે, યુવાનો માટે, ખેડૂતો માટે અને વિદ્યાર્થીઓ માટે જે કામ કરશે એને અમે મત આપશું. અમારો નેતા હોય છે. શું કહેશો અત્યારની સરકારની વાત કરીએ તો 10માંથી કેટલા માર્ક આપશો? 10માંથી હું 3 જ માર્ક્સ આપીશ. શા માટે? કારણ કે જે ભાજપ સરકારે જે વાયદાઓ કર્યા હતા, કોઈ પણ પક્ષ હોય, ભાજપ હોય કે કોંગ્રેસ, જે વાયદાઓ કરે એ પબ્લિકને વાયદાઓ પૂરી કરી અને એમના મત લીધા હોય છે. તમે ઉલ્લુ બનાવીને મત લ્યો છો એનો મતલબ એમ થયો કે તમે પ્રજાને ક્યાંક ને ક્યાંક મૂર્ખ સમજી છે. જે તમે વાયદાઓ કર્યા છે પૂરા કરો. ચોક્કસ. તો આજના યુવાનની અંદર ખાસ કરીને વર્તમાન જે સરકાર છે તેમને લઈ અને એક પ્રકારે આક્રોશ પણ જોવા મળ્યો છે. રાજકોટના જ આ યુવાન સાથે આપણે વાત કરી છે. પ્રબુદ્ધ નાગરિકો પણ આપણી સાથે છે. ખાસ કરીને હું આપની પાસેથી જાણવા માંગીશ કે હમણાં જ જે યુવાએ જો આક્રોશ વ્યક્ત કર્યો છે, આપ શું કહેશો? આ આક્રોશ માત્ર રાજકોટ પૂરતો જ છે કે સમગ્ર દેશના યુવાઓમાં છે? સમગ્ર દેશના યુવાઓમાં છે. આજે
તમે કોઈ પણ વસ્તુમાં વિચાર કરો, એક દેશ તરીકે જે સામાન્ય નાગરિક છે એની બેઝિક જરૂરિયાત શું છે? ઇઝ ઓફ બિઝનેસ, સસ્તું એજ્યુકેશન. આજે એફઆરસીની જે ભાઈએ વાત કરી કે એફઆરસી જે એ લોકોએ ડિક્લેર કર્યું, પણ એફઆરસીમાં કોઈ નિર્ણય તો આવતા નથી. એરપોર્ટ ડિક્લેર કરે છે, એરપોર્ટ કોઈ દિવસ બનતા નથી. એમ્સ ડિક્લેર થાય છે. આજે ઇલેક્શન આવ્યું તેના 6 મહિના પહેલાં જ કેમ એમ્સ ડિક્લેર થાય છે? એમ્સ જો રાજકોટને દેવી જ હતી તો 5 વર્ષ પહેલાં કેમ ન દઈ શકતા? તો અત્યારના જાહેરાતની બદલે એનું ઉદ્ઘાટન કરતા હોત સાહેબ. એટલે આ જે સરકાર છે ફક્ત 4 વર્ષ કંઈ કામ કર્યું નથી, વિદેશ યાત્રાઓ જ કરી રહી છે. અને હવે જ્યારે ઇલેક્શનનો ટાઈમ આવ્યો એટલે 10 યોજનાઓ જાહેર કરીને મૂકી દીધી કે ભાઈ પબ્લિક તો ઉલ્લુ બની જ ગયેલી છે. કારણ કે ભારત દેશની પ્રજાની મોટામાં મોટી બદનસીબી છે કે એ લોકો એટલી ભૂલકણી છે કે 10 દિવસ પહેલાં સાહેબે શું કીધું હતું એ કોઈને યાદ રહેતું નથી. એટલે ઇલેક્શન સમયે બધી યોજનાઓ તમે જાહેર કરો, એની અમલવારી કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. અમદાવાદની અંદર ઢોલેરાની અંદર 2007માં ઇન્ટરનેશનલ એરપોર્ટ ડિક્લેર કરેલું હતું. આજની તારીખે ત્યાં કમ્પાઉન્ડ વોલ છે, માત્ર એક પાટિયું મારેલું છે કે અહીંયા ઇન્ટરનેશનલ એરપોર્ટ સંભવિત છે. સેમ વસ્તુ રાજકોટની છે, સેમ વસ્તુ એમ્સની છે. એટલે જે મૂળભૂત જરૂરિયાત છે, મેડિકલ છે, એજ્યુકેશન છે, ઇઝ ઓફ બિઝનેસ છે, આ સરકારની અંદર કાંઈ કરતા કાંઈ નથી. હું એમ કહીશ કે સરેઆમ નિષ્ફળ સરકાર છે, માત્ર જુમલેબાજીવાળી જ સરકાર છે. આપ જુમલેબાજીની વાત કરો છો, પરંતુ અહીંયા જ રાજકોટને જ સ્પર્શતો એક મુદ્દો છે. હું આપની પાસેથી ચર્ચા કરવા માંગીશ, આપનો અભિપ્રાય લેવા માંગીશ. પાણીનો મુદ્દો છે, રાજકોટનો પ્રાણ પ્રશ્ન કહેવાતો હતો. આ પાણીનો જે મુદ્દો છે ક્યાંક ને ક્યાંક સોલ્વ થયો નથી. હજુ સુધી સોલ્વ નથી થયો. 2001ની અંદર નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રાજકોટથી ચૂંટણી લડ્યા ત્યારે એમણે ડિક્લેર કરેલું હતું કે પાણીનો પ્રશ્ન હું સોલ્વ કરી દઈશ. જ્યારે 2012ની અંદર ઇલેક્શન આવ્યું અને જ્યારે એમને જરૂરિયાત પડી ત્યારે 100ની યોજના માંડ ઇલેક્શનના 10-12 દિવસ પહેલાં માંડ પૂરી થઈ એમનાથી. તો 17 વર્ષ કે 18 વર્ષ જો તમને લાગતા હોય ઇલેક્શન ટાઈમ સુધી કે ભાઈ ત્યાં સુધી તમે પાણીનો પ્રશ્ન હલ નથી કરી શકતા, 24 કલાક પાણી માટેના બણગા મારેલા હતા, અત્યારના 20 મિનિટ પણ પાણી નથી આવતું, ફોર્સ નથી આવતો પાણીની અંદર, ઘરે ઘરે મીટરો મૂકવાની વાત કરે છે, પણ કાંઈ કરતા કાંઈ નથી. અત્યારના તમે પ્રહલાદ પ્લોટ એરિયા જુઓ, કરણપરા એરિયા જુઓ, ગુંદાવાડી એરિયા જુઓ, પેલેસ રોડ એરિયા જુઓ. આ એરિયામાંથી તમે 4 વ્હીલર તમે સીધી રીતના કાઢી શકો એવી કોઈ શક્યતા જ નથી. રસ્તા એટલા ખોદેલા છે અને આ લોકોની સિસ્ટમ છે, નવા રસ્તા બનાવો, જેવા રસ્તા બને એટલે તરત પહેલાં પાણી માટે ખોદો, પછી તમે ઇલેક્ટ્રિસિટી માટે ખોદો, એના પછી ટેલિફોન માટે ખોદો. એટલે આ એક માત્ર કરપ્શન કરવાનો એક પ્રકાર જ છે કે ભાઈ તમે વારંવાર એકની એક વસ્તુ કરી રાખો. પરંતુ અહીંયા તો દાવો એવો કરવામાં આવે છે કે ખાતો નથી, ખાવા દેતો નથી. મોદીજી કહે છે, મોદીજી સંપૂર્ણ સાચું કહે છે કે હું ખાતો નથી પણ તમને ખાવા નહીં દો, અને માત્ર જે મારા અંગત મિત્રો છે એ લોકોનું જ પેટ ભરાય એના ઉપર જ હું પૂરતું ધ્યાન આપીશ. ચોક્કસ. તો આ એક મિત્ર રાજકોટના એક નાગરિક છે, તેમણે પોતાની વાત કરી છે. ખાસ કરીને હું આપની પાસેથી જાણવા માંગી છે, નરેન્દ્ર મોદીના શાસનકાળની એક પ્રકારે ટીકા થઈ રહી છે, શું કહેશો આપ? ટીકા થવી વ્યાજબી છે, કેમ કે સબળ વિરોધ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી લોકોને કામ કરવાની શક્તિ મળતી નથી. એટલે હું આ બાબતમાં મારા અમુક મિત્રો સાથે સહમત પણ નથી. દાખલા તરીકે ખેડૂતોના ખાતામાં પૈસા ના આવવા, તો હું આ તબક્કે ઓફિશિયલી જાહેર કરી શકું છું કે મારા ભાભી ખેડૂત છે ને હમણાં જ એના ખાતામાં લગભગ 11,000 જેવી રકમ આવી છે. મને હમણાં જ મારા ભાભીનો મેસેજ હતો કે મારા ખાતામાં પૈસા આવ્યા છે. તો એક સારી બાબત ગણાય. કોઈ પણ બાબત હોય, વહીવટી કાર્યમાં વિલંબ થઈ શકે છે. હું ડિક્લેર કર્યા તો 11,000 ક્યાંથી આવ્યા એ નથી સમજાતું. 6,000 ડિક્લેર કર્યા ને 11,000 આવ્યા? ના, એ વાત નથી. 2 એકરથી વધુ કે 2 એકર સુધીની જમીનમાં જેનો પાક આ વર્ષે નિષ્ફળ ગયો એ લોકો માટેની એક યોજના હતી, કદાચ આપના ધ્યાનમાં નથી. એ 6,000 વાળી વાત કદાચ રાહુલ ગાંધી વાળી હશે, હું નથી માનતો. હું એની વાત નથી કરતો. એ જ્યારે આવશે ત્યારે આપશે, ત્યારે સહર સ્વીકાર લેશું, કેમ કે પ્રજા તરીકે પૈસા સ્વીકારવા અને લક્ષ્મીના આગમનને વધાવવું એક પ્રજા તરીકે. આપ જે જણાવી રહ્યા છો ખેડૂતોને મદદ થઈ રહી છે, પરંતુ 2017ની ચૂંટણી, 2014ની લોકસભાની ચૂંટણી પછી આવી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રની જ વાત કરવી છે, કારણ કે આપણે રાજકોટથી છીએ, રાજકોટ સૌરાષ્ટ્રનું હબ છે. સૌરાષ્ટ્રની અંદર મોટા ભાગે કહી શકાય કે ખેડૂતોનો જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ખેડૂતોની નારાજગી મતોમાં જોવા મળી છે. 2017ની ચૂંટણીની જે વિધાનસભાની ચૂંટણી છે તેમાં ભાજપને એક પ્રકારે કહી શકાય કે સૌરાષ્ટ્રમાં પછડાટ મળી છે. શું કહેશો, ખેડૂતોનો મુદ્દો આ વખતની ચૂંટણીમાં કેટલો મહત્વનો રહેશે? ખેડૂતોનો મુદ્દો મહત્વનો દેખાઈ રહ્યો છે મીડિયાના માધ્યમથી, કારણ કે મને એવું લાગે છે કે મતદારોમાં ખેડૂતોની સંખ્યા જાજી છે, એટલે એને હું મુદ્દો જ ગણીશ એકચ્યુઅલી. કેમ કે જ્યાં મતદારો જે પ્રભાવિત કરતા હોય એને ચૂંટણીનો મુદ્દો બનાવવો હોય દરેક રાજકીય પક્ષોની ઝંખના હોય છે. ખેડૂતોને ક્યાંક ને ક્યાંક અસર કરતા તો હશે, કેમ કે ભાવ વધારે મળે તો દલાલોને પ્રોબ્લેમ થાય, ભાવ ઓછો મળે તો ખેડૂતોને પ્રોબ્લેમ થાય. એટલે આ મુદ્દાનું સોલ્યુશન કાઢવું અને વટલો રસ્તો કાઢવો એ કદાચ સરકાર માટે માથાનો દુખાવો બની જવાનો છે. ચોક્કસ. તો ક્યાંક ને ક્યાંક ચૂંટણીના મુદ્દાઓની ચર્ચા કરી છે, હવે થોડી ઉમેદવારોની મુદ્દાઓની પણ ચર્ચા કરવી છે. ખાસ કરીને હું આપની પાસેથી જાણવા માંગીશ,
લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, કોઈ પણ ચૂંટણી હોય, જ્ઞાતિનું ફેક્ટર છે એ હવે એક પ્રકારે કહી શકાય કે અનિવાર્ય બની ગયું છે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, શું કહેશો? જ્ઞાતિ આધારિત જે ઉમેદવારોની પસંદગી કરવાની વાત આવતી હોય તો પછી સારા ઉમેદવાર કહી શકાય, સ્વચ્છ પ્રતિભાવાળા ઉમેદવાર જે કહી શકાય, ક્યાંથી મળશે? શું કહેશો? આપની પ્રતિક્રિયા શું છે? સૌથી પહેલાં તો એ જ વાત છે કે લોકશાહી દેશ છે, ભારત દેશ છે એ લોકશાહી દેશ છે. અને જે સમય પહેલાંનો જે હતો એ આખો એ સમયનો અનએજ્યુકેટેડ હતો, પણ એ પાસે ભણતર નહોતું પણ ગણતર હતું. જેમ કે લાલ બહાદુર શાસ્ત્રી હતા, સરદાર પટેલ વલ્લભભાઈ હતા, તો આવા જે હતા એ ભણેલા નહોતા પણ ગણેલા હતા, જેનાથી રાજકારણ અને ભારત દેશને આઝાદી દેવાની અંદર એની બહુ સારી એવી એક ચળવળ અને સારી એવી મહેનત હતી, જેને પાયાના પથ્થર કહી શકાય આઝાદી માટે. ત્યાર પછીનો જે સમય આવ્યો એ સમયની અંદર ચૂંટણી અને રાજકીય જંગ એક એવું એક માત્ર પૈસા બનાવવાનું સાધન બનાવી નાખ્યું. હવે પછીનો જે પીરિયડ આવ્યો છે એ આખો કોમ્યુનિઝમ એટલે કે જ્ઞાતિવાદ ઉપર આવી ગયો છે કે ભાઈ અમારી શક્તિ પ્રદર્શનમાં આટલા સભ્ય ભેગા કર્યા, આ અમુક જ્ઞાતિમાંથી આટલા સભ્ય ભેગા કર્યા. તો આ ખરેખર લોકશાહીનું એક જાતનું ખંડન છે. એક વસ્તુ બોલો કે આપણે બધા ભારતીય છીએ, આપણે બધા હિન્દુ છીએ, એક દેશવાસી છીએ, અને લોકશાહીને ટકાવી રાખવા માટે ખરેખર કોમવાદનો એક જે આખો પ્રશ્ન ઊભો થાય છે તો એ પ્રશ્નને તમે નાબૂદ કરો. બીજી વસ્તુ કે આજે જે પોલિટિકલ્સ માટેનું જે એજ્યુકેશન જોઈએ તો એ અગાઉના સમયમાં હતું, પણ હવેનું જે કલ્ચર જે છે, હવેનું જે જનરેશન છે એ ટોટલ એજ્યુકેટેડ છે. તો સારા એવા અત્યારે આપણો એક વિકાસશીલ દેશ છે, તો વિકાસશીલ દેશની અંદર સારા એક એજ્યુકેટેડ પર્સનને લઈ અને એમની એજ્યુકેશન લેવલનું જે એનું એક માધ્યમ છે એનો સારો એવો ઉપયોગ કરી શકીએ છીએ, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ અને દેશને આથી પણ આગળના ટોપ ઉપર લેવલ ઉપર લઈ જઈ શકીએ છીએ. ચોક્કસ દેશને આગળ લઈ જઈ શકાય એમ છે. ખાસ કરીને આ વખતની ચૂંટણી પૂર્વેની જો વાત કરીએ તો આ વખતની ચૂંટણીમાં એક પ્રકારે કહી શકાય કે સર્જિકલ સ્ટ્રાઇક છે, એર સ્ટ્રાઇક છે કે સ્પેસ સ્ટ્રાઇક મહત્વના મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક ચર્ચાના મુદ્દાઓ છે. યુવાનો પાસેથી જાણીએ કે આ મુદ્દાઓને યુવાનો કઈ રીતના જુએ છે. શું કહેશો આપ? નરેન્દ્ર મોદીજીની સરકાર દ્વારા જે એક સફળ કહી શકાય, પાકિસ્તાન જે એક આપણો દુશ્મન દેશ છે ક્યાંક ને ક્યાંક આપણે ગણીએ છીએ, તેમની ઉપર જે એક પ્રકારે કે તેમને જવાબ આપ્યો છે, તેને આપ કઈ રીતે જુઓ છો? એક ચોક્કસ વસ્તુ છે, ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની, જો આપણા દેશ પર કોઈ પણ દુશ્મન દેશ હુમલો કરે તો એક સરકારની પ્રથમ પ્રાથમિકતા હોય કે એમને વળતો જવાબ આપવો. ભાજપ હોય કે કોંગ્રેસ, કોઈ પણ સરકાર કે કોઈ પણ સત્તાધારી પક્ષ હોય, એવું નથી કોઈ કાંઈ જે સત્તાધારી પક્ષ હોય એમની એક પ્રાથમિકતા હોય એને વળતો જવાબ આપવો. તમે જો આતંકવાદની વાત કરો તો આતંકવાદ હજી ઇન્ડિયામાંથી સાવ નાબૂદ નથી થયો. તમે કહેતા હતા દાઉદને પકડી લાવવાની વાત હતી, કાળું નાણું લાવવાની વાત હતી. તમે આતંકવાદને રાજકારણ સાથે સમીકરણો સાથે જોડોમાં આ એક ભારત દેશના પબ્લિકને અને સૌ પબ્લિકે જાગૃત થઈ અને કાંક મહત્વની વિચારવાની વાત છે કે તમે આવા કોઈ દેશ ભારત પાકિસ્તાન હિન્દુ મુસ્લિમ અને જ્ઞાતિ જાતિના રાજકારણ વિશે છોડી અને એક આપણા માટે કયો નેતા કામ કરશે, ક્યાં આપણા પ્રજાના પ્રશ્નોને વાચા આપશે એવો નેતાની ચોઈસ કરવી એક પ્રાથમિકતા છે. ચોક્કસ પ્રાથમિકતાની વાત કરી છે તો સાથે સાથે મને એ પણ જણાવો કે કેવી સરકાર હોવી જોઈએ આગામી, કેવું એક યુવા તરીકે આપનું સપનું કેવું છે, સરકાર કેવી હોવી જોઈએ? એક યુવાન તરીકે તો એવું જ માનું છું કે જે શિક્ષણ, આપણા દેશમાં ગરીબી હજી કોઈ સાવ નાબૂદ થઈ નથી, ગરીબી હેઠળ આપણો દેશ જીવી રહ્યો છે, તો એક ગરીબ વિદ્યાર્થી અને મધ્યમ વર્ગ હોય કે ઉચ્ચ વિદ્યાર્થી હોય બધાને સમાંતર શિક્ષણ મળવું જોઈએ, યુવાનોને રોજગારી મળવી જોઈએ. તમે વાઇબ્રન્ટ ગુજરાત જેવી ખાલી ખોટી મોટા સમિટ કરી અને તમે રોજગારીની વાત કરો છો, MOU કરો છો કરોડોના, તો યુવાનોને રોજગારી કેમ? હજુ 60 લાખ યુવાનો ગુજરાતમાં કેમ બેરોજગાર છે? ખાલી ગુજરાતની જ વાત કરીએ તો આટલા યુવાનો બેરોજગાર છે, તો સમગ્ર ભારતની વાત કરીએ એટલે 4 થી 5 કરોડ જેટલા યુવાનો બેરોજગાર. એક દુઃખદ વાત છે. પબ્લિક તરીકે અને સૌ પબ્લિક એવું જોવું જોઈએ કે યુવાનો માટે, ખેડૂતો માટે, વિદ્યાર્થીઓ માટે અને જો જે સરકાર જે પ્રજાના પ્રશ્નોને વાચા આપે એવી સરકાર અમે ઈચ્છીએ છીએ. ચોક્કસ આ તો એક યુવાનની વાત કરીએ, અન્ય એક ગૃહસ્થ આપણી સાથે છે, એમની પાસેથી જાણીએ કેવી સરકાર હોવી જોઈએ જેથી કરી અને દેશને એક અલગ દિશામાં એક ઊંચાઈ ઉપર લઈ જઈ શકાય. જે ચોક્કસથી જણાવી દઉં, સરકાર નાના વર્ગથી લઈ અને ઉચ્ચ વર્ગ સુધીના દરેક લોકોને અત્યારની આર્થિક પરિસ્થિતિ, કારણ કે જો આર્થિક પરિસ્થિતિ સારી હશે તો દરેક વર્ગ સમાજમાં પોતાનું સ્થાન ટકાવી શકશે. એટલે આર્થિક રીતે દરેક વર્ગ ઊંચો આવે એવી તો સરકાર કમસે કમ હોવી જોઈએ, એવી તો માગણી ખરા. આ દેશ છે એ ગૌ, ગંગા અને ગાયત્રીનો દેશ છે. મોદી સાહેબે ગંગામાં ડેવલપમેન્ટ કરાવ્યું છે,
તો એક વધુ માગણી અમારી એ છે કે આજે ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરે. રાષ્ટ્રીય માતા દરેક ગૌ ગંગા અને ગાયત્રીનો દેશ છે એટલા માટે. ચોક્કસ. તો દર્શક મિત્રો, આ તો રાજકોટથી પ્રજાના મનની વાત કે જેમના દ્વારા રાજકોટના જે નગરજનો છે, રાજકોટના જે સ્થાનિક લોકો છે તે લોકોની પ્રતિક્રિયા જાણી છે, તેમાં યુવાનોની પણ પ્રતિક્રિયા જાણી. સાથે સાથે કહી શકાય કે રાજકોટના લોકો કેવી સરકાર ઈચ્છે છે તે પણ જાણવાનો પ્રયત્ન કર્યો. કેમેરામેન કેવિન નિમાવત સાથે મિલન ઠાકર, રાજકોટથી. મોદી સાહેબ જ ઓનેસ્ટ છે, એમને લાવવા પડે એવું છે. કોઈ સહાયતા નથી આપતા મોદી સાહેબ. કામ સારું કરે, બીજું શું અપેક્ષા રાખવાની. સોલા સિવિલ કે સરસ કામ થાય આજ સુધી, પણ ગંદકી કેટલી ગંદકી. પબ્લિકે ભેગા થઈ અને એમના ઘરે જઈ આક્રમણ કરવું જોઈએ, અને એ ના કામ કરે તો પબ્લિકે જ એમને દેવડવું.